જે જીવાત્મા ખરેખર ભગવદ પ્રાપ્તિ માટે જ યાચક બનો હોય એના માટે નિષ્કુળાનંદ સ્વામી કે કથા છે. હરિજનના હિત અર્થે હરિચરિત્ર કહે શું કથી. ભક્તો, આવા સંતોએ, આવા મહાપુરુષોએ, વેદવ્યાસ જેવા મહાન ઋષિ મુનિઓએ વર્ષો સુધી જંગલમાં બેસી સાધનાઓ કરી અને આ શાસ્ત્ર લખ્યા હોય ને તો માત્ર ને માત્ર આપણા સૌના આત્મકલ્યાણ માટે. આ ચરિત્રને ભક્તો આપણા જીવનનું ચરિત્ર બની જાય, ભગવાનને પ્રિય પાત્ર બની જાય એવી આ કથા. અને એ કથા નિષ્કુળાનંદ સ્વામી કે મળે કોને? તો તમને પરિચય કરાવું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભક્તો, એ હળવે પુણ્ય હોય નહીં. સમજાય? શું સાંભળ્યું? હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ મોટે ભાગ્યે મળે, ટાળે મહાભવ રોગ. કેટલાયની લીધેલી ટિકિટો પડી રહી બાબુભાઈ, ખબર છે ને? 3-3 કલાક ટ્રેન લેટ થઈ જાય, ટિકિટો રિઝર્વેશન થાય નહીં. આ હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ. નિષ્કુળાનંદ સ્વામી કહે જેના ઉપર ભગવાનની કૃપા ન હોય એ રામેશ્વરના પટાંગણ સુધી પહોંચી ન શકે. હો, અને તમે બધા આવ્યા છો ને તો યાદ રાખજો, રામેશ્વર પ્રભુની કૃપા હતી એટલે અહીં સુધી આવ્યા છો. હા, તમે એમ ન માનતા અમે ખર્ચો કર્યા એટલે આવ્યા છીએ. નહીં, ખર્ચો તો કરવા ઘણાય તૈયાર હતા, રિઝર્વેશનો રહી ગયા, કોઈને ટિકિટ ન મળી, રિઝર્વેશન થઈ ગયું તોય ન આવી શકા. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ. કેટલાય ભવના કરેલા એ સત્કર્મ, કેટલાય જન્મોની જીવાત્માની કરેલી સાધના, એનું કેલ્ક્યુલેશન, એનું પરમ ફળ. એટલે ભક્તો આપણી આ કથા છે એ જ અહીં સુધી આવ્યા. જેની આવવામાં રજા ભગવાનની હતી એ અહીં સુધી પહોંચી એકા. હવે પહોંચી ગયા છો તો યાદ રાખજો, આપણને ભગવાને કોરોનામાં બચાવી લીધા, બચાવ્યા ને? નહીતર આપણે ત્યાં એમ કહેવાય છેલ્લે ચમચી ગંગાજળ મૂકવામાં આવે, તુલસીનું લાકડું, તુલસીની કંઠી આવે ને. પણ કોરોના વખતે પ્લાસ્ટિકની કોથળીમાં કોણે સળગાવી દીધા એ ખબર નથી. હો, એટલે ભગવાનને આપણને રાખ્યા છે તો કાંઈક રીઝન હશે. અને અહીં સુધી આપણે પહોંચ્યા છીએ, આવા સંતોની કંઈક સાધના કામ કરતી હશે એટલે અહીંયા મહાદેવના ચરણ સુધી આવ્યા છે. હો ભક્તો, આવા સંતો આપણને એ બતાવે આ પુણ્ય હતા એટલે કથા મળી ગઈ. પણ કથા મળ્યા પછી આ કથાને જો ખરેખર સાંભળશું, જીવનમાં ઉતારશું તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ટાળે ભારે મહાભવ રોગ. ભવો ભવના રોગને ટાળે આ ભવ ઔષધિ છે.